ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपादर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय कृष्णदामोदर वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो
वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। तो आपने ત્રીજા સ્કંદના 21મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે, જેની શરૂઆત વિદુરજી મહાત્માએ પ્રશ્નોથી કરી કે મને સ્વયંભૂ વંશનો જે શ્રેષ્ઠ છે એ કેવી રીતે એમણે વિસ્તાર કર્યો દાંપત્ય જીવનથી, અને એમની પુત્રી જે છે દેવહૂતિ, જે તમારી પાસે સાંભળ્યું કે કદર્મ ઋષિના પત્ની હતા, તો એ મહાન કદમ ઋષિ અને એમના પત્ની પણ સામાન્ય નહોતા. એમના સંતાનની ઉત્પત્તિનો વિસ્તાર હું સાંભળવા ઈચ્છું છું. આથી મૈત્રી મુનિએ કહ્યું કે કદર્મ મુનિ હજી લગ્ન થયા નથી ત્યારે કહેવામાં આવ્યું કે તમે પ્રજાનું સર્જન કરો. લગ્ન પહેલાં કહેવામાં આવ્યું કે તેમ થયું કે ઉત્તમ પ્રજાની વાત કરે છે. એટલા માટે એમણે 10,000 વર્ષ, દેવતાઓના 10,000 વર્ષ સુધી એમણે તપ કર્યું છે. અને એ દરમિયાન એમણે ભગવાનનું એકાગ્રચિત્તે પ્રેમપૂર્વક પૂજન પણ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. એ ગઈકાલે જોયું. અને એ વખતે ભગવાનના દર્શન થયા, જે આપણે 9મા શ્લોકે જોયું. કારણ કે પહેલાં દર્શન કેવી રીતે થયા? આત્મરૂપે, સપ્ત બ્રહ્મરૂપે, અને પછી જે આંખ જોઈ શકે એવા દર્શન થયા. પેલા હૃદયમાં થયા કે તું જ એ બ્રહ્મ છે, તારો જ આત્મા એ મારો આત્મા છે, ભગવાન કહે છે. અને ત્યાર પછી ભગવાનના શુદ્ધ 9, 10 અને 11 સુધી ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. અને 12માં કહ્યું કે ભગવાનના દર્શન કરીને એકદમ પ્રસન્ન થઈ ગયા કે ખરેખર દંડવત કર્યા. આકાશમાં એમને જોયા ત્યારે પૃથ્વી ઉપર એમ દંડવત કર્યા છે અને પૃથ્વીપૂર્વક 2 હાથ જોડીને વાણી દ્વારા સ્તુતિ કર્યા છે. અને ગઈકાલે આપણે ભગવાનના દર્શન વિશે બહુ વિસ્તારથી જોયું, બહુ સુંદર હતા કે એક એક ભગવાનનું સ્વરૂપ શેનો નિર્દેશ કરે છે એ જોયું. હવે આપણે જોઈએ છીએ એ પ્રમાણે કદર્મ મુનિ ઋષિ છે એ 13મા શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે ખરેખર હે યજ્ઞ, એ સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાન આનંદી વાત છે. બધાનો અર્થ આનંદી વાત છે કે મને તમારા દર્શન થયા અને આંખને ખરેખર સફળતા પ્રાપ્ત કરી. અને એ દર્શન માટે સદવિહી એટલે કે યોગી લોકો અનેક જન્મોથી પ્રાર્થના કરતા હોય છે, આરાધના કરતા હોય છે, અને ત્યારે દર્શન થાય છે. એવા પરમાત્મા, મને તમારા દર્શન થયા, મારી આંખ આજે સફળ બની છે. એ કહ્યા પછી હવે સકામ ભક્તોની નિંદા કરી 14મા શ્લોકમાં. આપણે 14 શ્લોક સુધી ગઈકાલે જોયું હતું. તો 14મો શ્લોક એક વખત વાંચીને આગળ છીએ. એમાયયા તે પતમેતસસ્ત્વં પાદારવિંદં પવસેન્દુપોતં ઉપાસતે કામલવયા તેષાં રાશીશ કામાનિરયેપી સ્યુઃ. આપણે જોયું છેલ્લી લીટીમાં રાશિ એટલે દદાસી,
મેં આપો છો. પછી શું છે? ઈશ એટલે હે ઈશ, હે ભગવાન, કામાન નિરયે પીછલી લીટી પહેલાં જોઈએ છીએ. કામાન નિરયે પી સ્યુહું. નિરય એટલે નર, એટલે કે નર્ક જેવા શુકર વગેરે યોનિમાં પણ આ પ્રકારના ભોગ તો મળતા જ હોય છે. અને આપણા ચરણો તો કેવા છે? પાદારવિંદ ભો સિંધુ પોતમ. આપણા ચરણાન્વિતો આ સંસાર સાગરને કરવા માટે નૌકા સમાન છે. પોતમ એટલે નૌકા સમાન છે. પણ છતાં આપની માયાથી જેની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા કામ લવાયાય એક અલ્પકાળના અલ્પ ટુકડા માટે કામ ભોગ માટે આપણી ઉપાસના કરે છે. છતાં અહીંયા આપણે ગઈકાલે જોયું હતું કે આપણા ચરણ સેવા સકામ ભક્તો માટે પણ નિષ્ફળ નથી જતી. ભલે જે પ્રકારની કામનાથી એ આરાધના કરે છે, પણ તમે એને ઈચ્છિત ભોગનું દાન કરો છો. એટલે પરમેશ્વરની આરાધના ક્યારેય નિષ્ફળ જાય ખરી? એટલે કે ખરેખર આરાધના નિષ્ફળ જતી નથી. એટલે આમ સકામ ભક્તની વાત તો કરી કે સકામ ભક્તો આપની માયાથી એની બુદ્ધિ હણાઈ ગઈ છે, માટે નાનકડા કામ ભોગ માટે એ લોકો તમારી આરાધના કરે છે. પણ હું એમાં જ છું. પોતાની જાતને પણ એમ પોતે મૂકે છે કે હું ભલે સકામ ભક્તો નિંદા કરતો હોઉં, પણ હું પણ એમાંનો જ છું. કેવી રીતે વાત કરે છે 15મા શ્લોકમાં. તથા સચાહમ પરિવોઢુકામઃ સમાનશીલાં ગૃહમેદધેનું ઉપેયિતાવાન મૂલશેષમૂલં દુરાશય કામદુભાંગ્રિપપ્સ્ય. તથા સ ચ અહમ પરિવોઢુકામા. પરિવોઢુકામા એટલે પરણવાની, લગ્ન કરવાની, પરણવાની ઈચ્છાવાળો હું. અચ્છા, પછી કહે છે સમાનશીલા ગોમેદ ધેનુ. ધેનુ એટલે ગાય. અને અહીંયા કામધેનુ પણ અર્થ કરી શકીએ કે જે બધી જ ઈચ્છાને પૂર્તિ કરવાવાળી. પણ સમાનશીલા પરિવોઢુ પરણવાની ઈચ્છાથી, ધેનુ એટલે કે ધર્મ, ગાય આમ તો અર્થ કર્યું ને, પણ કામધેનુ એટલે કામની ઈચ્છા કરનાર ને ધેનુ કહીએ અહીંયા. એટલે ધર્મ, અર્થ અને કામરૂપ 3 પુરુષાર્થને આપનારી કામધેનુ એવી ભાર્યા, એ પત્નીને. અને પત્ની કેવી જોઈએ પાછી? સમાનશીલા, સમાન સ્વભાવવાળી હોય. કારણ કે એકને સત્સંગ ગમતો હોય અને એકને ભૌતિક વસ્તુ ગમતી હોય તો બહુ મુશ્કેલી છે. એક પૈડું કે ઘણી વખત કે 2 પૈડા હોય ગાડાના, જો બંને સમાન ન હોય તો બહુ મુશ્કેલી પડી જાય. એકને ભગવાનની ભક્તિ ગમે છે, બીજાને ગમતી નથી, તો પણ મુશ્કેલ પડે. સમાનશીલા, સમાન મારા જેવી જ સ્વભાવવાળી. અને ગૃહમેદસમ ધેનુ, આ ગૃહસ્થ આશ્રમમાં એ કામ, ધર્મ, અર્થ અને કામને વહન કરનારી કામધેનુ ભાર્યાને ઈચ્છા કરું. પરિવોઢુકામા, કારણ કેમ ઈચ્છા કરું છું? કારણ કે મારે લગ્ન કરવા છે. એટલે હું કેવો છું? દુરાશય. છેલ્લી લીટીમાં કે દુરાશય. હું કેવો છું? દુરાશય એટલે કામાસક્ત ચિત્તો. હું કામથી આસક્ત થયેલા ચિત્તવાળો છું. અને એના કારણે શું છે? ઉપેયવાન એટલે શરણે આવું છું. પણ આપ કેવા છો? ત્રીજી લીટીમાં છે ઉપેયવાન મૂલમ અશેષ મૂલમ. મૂળ એટલે મૂલમ અશેષ મૂલમ એટલે આપણા ચરણો કેવા છે? કારણ કે કામ દુગ્ધ અંગ્રી પત્સ્ય, છેલ્લી લીટીમાં છેલ્લો શબ્દ છે એ. એટલે કામના પૂરા કરવા માટે કલ્પવૃક્ષ સમાન આપ કેવા છો? મૂલ અમૂલ શેષ, એટલે મૂળ આપના
ચરણો જે અમૂળ છે, એટલે કે બધી જ કામનાને પૂરી કરનાર છે. એટલે એવા પરમાત્માના હોવા છતાં હું તો ખાલી લગ્ન કરવાની ઈચ્છા હતી, અને એ પણ સમાન શીલવાળી ગૃહસ્થાશ્રમ ચલાવી શકે એવી સ્ત્રીની કામના માટે ઉપેયવાન હું તો તમારી શરણે આવ્યો છું. હું કેવો છું? દુરાશય. હું તો એવો જ છું કે દુષ્ટ અંતકરણ. અહીંયા તો કહે છે ગૃહસ્થાશ્રમમાં કામધેનુ ગાય સમાન સ્ત્રીને પરણવાની ઈચ્છાવાળો હું આપને પુરુષાર્થના મૂલમ અશેષ મૂલમ, એટલે પુરુષાર્થના મૂળ કલ્પવૃક્ષવાન આપના ચરણના શરણે આવીશ. એટલે મારી ઈચ્છા પણ કામનાની પૂર્તિ માટે છે. બીજાને વાત કરી તો પછી હું એવી જ ઈચ્છા કરું છું. તો એ છે નનુ તરહી મુક્ત્યર્થમ કેમ ન ભજશે? તો પછી તને ખબર છે કે હું પરણવાની ઈચ્છાથી કરું છું, પણ કદાચ મુક્તિ માટે કેમ નથી ભજન કરતો? તો પછી તું મુક્તિ માટે કેમ ભજન નથી કરતા? તો એના માટે કહે છે કે મુક્તિ માટે મારો અધિકાર નથી. કેમ? કારણ કે આપણા શાસ્ત્ર અનુસાર વ્યક્તિ, અહીંયા બ્રાહ્મણ હોય કે છે જાયમાનો હોય બ્રાહ્મણ ત્રિભી ઋણભીર જાયતે. એટલે અહીંયા બ્રાહ્મણ જન્મે, એટલે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ જન્મ લે છે ત્યારે એ 3 ઋણ લઈને જ જન્મે છે. કયા 3 ઋણ છે? એક તો દેવ ઋણ, બીજું મનુષ્ય ઋણ, અને ત્રીજું છે પિતૃ ઋણ. એટલે ઋણ એટલે કેમ? ઋણ કોને કહેવાય? કોઈની પાસેથી આપણે કશું લીધું હોય તો એને પાછું આપીએ, ન આપીએ તો ઋણ જ કહેવાય. પણ એને ટૂંકમાં કોઈની પાસેથી લીધું હોય તો આપણે ઋણવાન છીએ. કોઈની પાસેથી લીધું એટલે આપણે ઋણવાન છીએ. કોના ઋણ છે? પિતૃના ઋણ છે. એમના લીધે આપણે પૃથ્વી પર આવ્યા છીએ. મનુષ્યનું પણ ઋણ છે, કારણ કે આજુબાજુના બધા લોકોની આવશ્યકતા છે, અને દેવતાનું તો ખરું છે. એટલે આ 3 ઋણ લઈને જન્મ્યા છે. પણ આજના બધા લોકોને, ખાસ તો યુવાનોને આ ખ્યાલ નથી કે આપણે ઋણ લઈને જન્મ્યા છીએ, એટલે કે આ બધાના કારણે આપણે છીએ. પણ જ્યાં લગ્ન કરે એટલે પછી અમે 2 જ, બીજું કોઈ નહીં. અમે 2 જ છીએ. બીજા મા બાપની પણ કદર કરવાની આવશ્યકતા ન જણાતી હોય, એ કોઈની પણ ન જણાતી હોય, પણ આપણે ઋણવાન છીએ, ઋણ લઈને જન્મ્યા છીએ. એટલે આ ઋણ જ્યાં સુધી ફેડીએ નહીં ત્યાં સુધી મોક્ષ માટે આપણી જાતને જોડી શકીએ નહીં. એટલા માટે કહે છે, હવે જે આપણે શ્લોક જોઈશું તો એના માટે કહે છે કે તમે મોક્ષ માટે કેમ પ્રયત્ન નથી કરતા? તો મોક્ષ માટે કેવી રીતે પ્રયત્ન કરું? કારણ કે મોક્ષ ત્યારે પ્રયત્ન કરશે મોક્ષ માટે કે જ્યારે 3માંથી મુક્ત થાય. આપણે ઋણત્રય અપાકૃત્ય મોક્ષે મન નિવેશે. ઉપનિષદના શાસ્ત્રમાં પણ કહે છે કે જ્યારે તમે 3 ઋણમાંથી મુક્ત થઈ જાઓ પછી તમારા મનને મોક્ષમાં જોવે. એટલે કે આપણે ભાનગ્રસ્ત કહીએ ત્યાં સુધીમાં બધા ઋણ લગભગ ચૂકવી દેતા હોય છે. અહીંયા તો હજી તો નાના છે, એટલે કે છે આગળ 16મા શ્લોકમાં કે તમે મુક્તિ માટે કેમ પ્રયત્ન નથી કરતા? તો એના માટે કે 16મા શ્લોકમાં પ્રજાસ્તે વચસાદિશતન્ત્યા લોપકિલાયં કામતોનુબદ્ધઃ અહં ચ લોપાનુગતો વહામિ બલિં ચ શુક્લાનિમિષાય તુભ્યં. પેલી લીટીમાં કહે છે પ્રજાપતે તે વચસા અધિશ. એટલે હે અધિશ, પરમાત્માને કહે છે હે અધિશ તંત્યા, એટલે તંતુ, હું તમારા તંતુથી બંધાયેલો છું. પ્રજાપતે તે વચસા, એટલે વાણીથી. કઈ વાણી? ભગવાનની વાણી, એટલે વેદની વાણી. એટલે કે છે હે અધિશ, હું તમારા વેદની વાણીથી બંધાયેલો છું. કેમ? લોપ કિલાય કામ હતો ને બધા,
એટલે કહે છે લોક કિલ અયમ, લોક કિલ અયમ કામ હતો અનુબદ્ધ. લોકનો અર્થ અહીંયા કહે છે કામના, એટલે કામનાથી અયમ લોક સામાન્ય મનુષ્ય કામના હતો અનુબદ્ધ, કામનાથી પીડાયેલો લોકો આપના વેદરૂપી વાણીથી દોરડાથી અણાયેલો છે. ખ્યાલ આવે છે કે વેદની વાણી ક્યાં સુધી એને અનુરૂપ થાય? તો કે જ્યાં સુધી એને કંઈક લેવું હોય ત્યારે. શાસ્ત્ર તમને કે તમે આમ કરો કે આ ન કરો, એ કોના માટે છે? આપણે ગીતામાં પણ આવી ગયું કે શાસ્ત્ર જ્યારે તમને કે તમે આ કરો કે આ ન કરો, તો કોને? જેને કંઈક જીવનમાં મેળવવું છે માટે. પણ જે આત્મરથ છે, આવશે શ્લોક, કે જે આત્મરતિ છે, જેણે ભગવાનનો આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે, જે કૃતાર્થ છે, એને પછી કંઈક શાસ્ત્ર ન કહી શકે તું આમ કર કે આગળ. હા, આપણે ઉપનિષદમાં પણ જોયું હતું કે જે વિદ્વાન છે એને એવું ન કહેવા માંગે તું આમ કર, પણ છતાં એટલે કહે છે કે તમે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો લોકોને લોક શિક્ષણાર્થમ તમે આ જ્ઞાન આપો. પણ એને કોઈ શાસ્ત્રની વાણી લાગુ પડી શકે નહીં. હા, એ કરે વાત જુદી છે, કારણ કે અત્યાર સુધી કરતો જ આવ્યો છે માટે કરે, પણ એને શાસ્ત્ર બાંધી શકતો નથી. પણ આ તો શું કહે છે? કામ હતો અનુબદ્ધ લોક કિલ અયમ, અમે બધા લોકો કામનાથી અણાયેલા છીએ માટે પ્રજાપતિ ત વચસા તંત્યા, એ પ્રજાપતિ તમારી વેદરૂપી વાણીના દોરડાથી અમે બંધાયેલા છીએ. અહમ ચ લોક અનુગતો વહામી બલિમ ચ શુક્લા અન્વિષાય તુભ્યમ. પેલા બીજું સંબોધન છે શુક્લા. શુક્લા એટલે હે શુદ્ધ ધર્મમૂર્તિ. ક્યાં છે? ચોથી લીટીમાં. બલિમ એટલે આમ તો બળ, આપણે બલિ ધરાવીએ, પણ એ બલિ એટલે ભેટમ, કર્મરૂપી ભેટમ. એટલે બલિમ ચ શુક્લા અનિમિષાય તુભ્યમ વહામી. એ પહેલાં આપણે આગળ જોઈએ કે અહમ ચ લોક અનુગતમ વહામી, હું અને એ વિશુદ્ધ ધર્મવાળા ભગવાન, હું પણ લોકોને અનુસરનારો છું. અહમ ચ લોક અનુગતો વહામી, હું પણ લોકોને અનુસરું છું. અનુગત માટે બલિમ વહામી અનિમિષાય તુભ્યમ. અનિમિષાય એટલે કાળરૂપ એવા ભગવાન. એ કાળરૂપ એવા ભગવાન આપને પ્રસન્ન કરવાની ઈચ્છા માટે હું ભાર્યા ઈચ્છું છું. આપને પ્રસન્ન કરવા માટે હું પહેલાં તો પત્ની ઈચ્છું છું. કેમ? કારણ કે હું લોકોને અનુસરનાર છું. માટે બલિ એટલે બલિ આપવા માટે. બલિ એટલે કહ્યું તો કે આપણે આગળ વાત કરીએ હમણાં જ કે 3 પ્રકારના ઋણને ખેડવાનું નામ છે બલિ. 3 પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે હું પત્નીને ઈચ્છું છું. ને આમાં આવશે કે કેવી ખબર નથી, પણ રુચિ નામના જે ઋષિ છે એમણે લગ્ન નહોતા કર્યા તો કે છે એમના પિતૃ ઊંધા માટે લટકતા હતા. કારણ કે પિતૃને જે તર્પણ આપવું જોઈએ એ કોઈ ક્યાં રીતે આપી શકે? પત્ની એટલે કે એની પત્ની હોય, લગ્ન કર્યા હોય તો પુત્ર દ્વારા પણ તર્પણ થઈ શકે, પણ એમને કર્યું નહોતું. એટલે ટૂંકમાં અહીંયા ઋષિ જાણે છે, કદરમાં ઋષિ, કે હું 3 ઋણમાંથી મુક્ત થવા માટે પત્ની ઈચ્છું છું, અને કારણ કે હજી હું કામનાથી અણાયેલો છું માટે તમારી વાણી, વેદરૂપી વાણીથી હું બંધાઈ ગયેલો છું માટે. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે જાયમાનો હોય બ્રહ્મણ, માણસ જન્મે છે ત્યારથી જ દેવ, મનુષ્ય અને પિતૃ લઈને જન્મે છે. અને અનિમિષા એટલે આ દ્વારા કાળરૂપ આપનાથી ભયભીત થઈને હું કર્મ કરું છું. બલિ એટલે અહીંયા કર્માર્થ. બલિ એટલે આમ તો ભેટ. ઉપનિષદમાં પણ આવે છે કે બધા તમારા માટે બલિ લઈને આવે છે. બધે મામન આસીનમ, કઠોપનિષદમાં આવે છે કે આપ તો હૃદયમાં રહેલા છો અને બધી ઇન્દ્રિયો આપણા માટે ભેટ લઈને આવે છે. પણ અહીંયા કર્મ એટલે હું ભયભીત થઈને કર્મ કરું છું. ખ્યાલ આવે? હું તમારા માટે ભયભીત થઈને કર્મ કરું છું, કારણ કે 3 ઋણથી બંધાયેલો છું. તો બધા ભયભીત થઈને જ કર્મ કરે છે? તો કે ના. આ 2 શ્લોકમાં બતાવશે કે તમારા ભક્તો જે છે એને કોઈ પ્રકારનો ભય નથી. તો એ આપણને 17મા શ્લોકમાં બતાવે છે.
લોકાંશ લોકાનુગતાન પશુશ્ચ હિત્વા શ્રિતાસ્તે ચરણાત્તપત્રમ પરસ્પરમ તદ્ગુણવાદ સિંધુ પિયુષ નિર્યાપતિ દેહ ધર્મા. અહીંયા ક્રિયાપદ નથી, 2:18 શ્લોક સાથે જોડીશું. તો કે છે લોકાંશ્ચ લોકાનુગતાંશ્ચ કામાન. તો લોક એટલે મનુષ્ય થાય, પણ અહીંયા લોક એટલે આગળ કામનાની વાત કરી એટલે અહીંયા લોકાનો અર્થ ટીકાકાર એ છે કામ અભિભૂતાન, એટલે કામનાથી અભિભૂત થયેલા, એટલે કામનાથી પરાજિત થયેલા લોકોનો. લોકાંશ એટલે શું થયું? કામનાથી અભિભૂત, કામનાથી પરાજિત થયેલા લોકો. અને પછી લોકાનુગતાંશ પસંદ, અને એને અનુસાર લોકોને કામનાથી અભિભૂત થયેલા પરાજિત થયેલા લોકો, અને એ લોકોને અનુગતાન એ લોકોના તેને અનુસરનારા પશુ પણ. અજ્ઞ છે, વિવેકી નથી, માટે અને હું પણ કેવો છું? કર્મજળ. વિવેક હોવા છતાં પણ મારા જેવા કર્મજળ પશુઓને લોકાંશ્ચ લોકાનુગતાંશ્ચ પશુશ્ચ હિત્વા શ્રિતાસ્તે ચરણ આતપત્રમ. આતપત્રમ આપણે પછી જોઈએ છીએ. પેલા શું કહે છે? લોકો જે કામ વાસનાથી પરાજિત થયેલા છે આ લોકો ને તેને અનુસરનાર મારા જેવા પશુઓ પણ હિતમાં અનાદર કરીને, એટલે બધા જ કામનાથી પ્રેરિત થયા હોતા નથી, પણ અમારા જેવા લોકોને અનાદૃત્ય એનો પણ અનાદર કરીને કેટલાક લોકો એવા છે, શું છે? સીતાસ્તે ચરણ આ પત્રમ, એ તમારા ચરણ કમળનો આશ્રય લે છે. આશ્રય લઈને શું કરે છે? આશ્રય લઈને શું કરવાનું? કે પરસ્પરમ તદ્ગુણવાદ સિંધુ પિયુષ નિર્યાપિત દેહ ધર્મા. અને એના કારણે એ પરસ્પરમ તદ્ગુણવાદ, અને એના કારણે આપણા ચરણ કમળનો આશ્રય, ચરણરૂપી છત્રનો આશ્રય લઈને પરસ્પરમ ગુણવાદ સિદ્ધુ. સિદ્ધુ એટલે આપણે જોઈશું પરસ્પર આપણા ગુણવાદ રૂપી, સિંધુ એટલે માદક, આસવ એટલે કે ને દારૂ પીધું હોય માદક વસ્તુ તો પછી કેવી એની અસર થાય? બધું ભૂલી જવાય ને. પણ આ માદક પદાર્થ કયો છે? ભગવાનના ગુણાનુવાદ રૂપી સિદ્ધુ એટલે માદક આસવ, જે શું કરે? વસ્તુને ભૂલાવી દે. માણસ થાકી જાય, પોતે એટલો કંટાળી જાય, શું કરે? દારૂનો આશ્રય લે. એને ખરેખર થાકી ગયો છે કે શું છે તો ખબર નથી. ઘણા લોકો ટેવના કારણે પણ લેતા હોય, પણ ટૂંકમાં કોઈ વસ્તુને ભૂલવા માટે માદક પદાર્થનો જેમ આશ્રય લે છે. પણ અહીંયા કયો માદક પદાર્થ છે? ભગવાનના ગુણાનુવાદ રૂપી માદક પદાર્થના આશ્રયના કારણે એ સંસારમાં વિસ્મરણ થઈ જાય છે. અને એવો માદક પદાર્થ કહે છે કેમ? તો કે પિયુષ એટલે અમૃત. આ અમૃતપાન છે, કારણ કે રુચિકર છે. એટલે માદક આસવ સંસારનું વિસ્મરણ કરાવતા હોવાથી એ અમૃત સમાન છે. ગુણાનુવાદ, અને એનાથી શું થાય? બધું ભૂલી જાય છે ને. નિર્યાતિ દેહ ધર્મા. ચતુરીમાં જો પિયુષ નિર્યાતિ દેહ ધર્મા. પિયુષ એટલે ભૂલાઈ ગયા છે, જેને ભૂલાઈ ગયા છે. શું? દેહ ધર્મા. દેહના ધર્મો. દેહના ધર્મો કયા છે? એક તો અહીંયા તો ભૂખ અને તરસ, એ પ્રાણના ધર્મ છે. એ દેહમાં જ આવી ગયા. હું લાંબો છું, ટૂંકો છું, સારો છું, ખરાબ છું, ઘણું બધું આવે. માંદો છું, સાજો છું. માંદા થયા તો પછી બધું દેહ ધર્મ જ સતત યાદ આવે. પણ આ કહેવાય છે પિયુષ, તમારા ગુણાનુવાદ રૂપી માદક આસવના પરિણામે એ લોકો દેહ ધર્મને ભૂલી ગયા છે, એટલે ક્ષુદ્ધ પીપાસા ભૂલી ગયા છે. આવા ભક્તો છે એને તમારી શું છે? એને તમારો ભય લાગતો નથી. અને ભયથી એ આ કાળરૂપી ભગવાનને ભયભીત થઈને કર્મ કરે છે. કયા કર્મ કરે છે? જે વેદ દ્વારા
કહેવામાં આવેલા કર્મથી જે બંધાઈ ગયા છીએ અમે લોકો, એ બધા જ લોકો બંધાઈ ગયેલા નથી. કેમ? કારણ કે એ તો આપણા ગુણાનુવાદ ચરણ કમળનો આશ્રય લઈને પરસ્પર ગુણાનુવાદ કરે છે અને એનાથી જે આનંદ આવે છે, અમૃતનું પાન કરે છે. માદક પદાર્થ પીધો હોય એ સંસારને ભૂલે, એમ આ પોતાના દેહ ધર્મને નિર્યાતે ભૂલી જાય છે. હવે આગળ કહે છે, ન તેજરાક્ષ પ્રમિદાયુડેષાં ત્રયોદસારં ત્રિશतं ષષ્ટિપર્વઃ ષण्णेम्यनन्तस्य दिव्यत्रिणाभि કારસ્તોત્રો જગતાશ્ચિદ્ય ધાવત. એ કહે છે ન તે જરાક્ષ પ્રમિત, ન છે ને એ છેક છેલ્લે ન ધાવત એની સાથે આવશે. ન છે એ એક બાજુ મૂકી દઈએ તો પહેલાં તો ભગવાનના કાળચક્રની વાત કરીશું. તો શું કહે છે કે પહેલી લીટીમાં ન તે તવ અજ રાક્ષ ભ્રમિત આયુ એશામ, એટલે કે આપણા અજ એટલે જેનો જન્મ થયેલ અક્ષય બ્રહ્મ રૂપી ધરી ઉપર ભ્રમી રાયુ એશામ, એટલે જેના અક્ષર પરમાત્મા છે એ શું છે? ધરી છે. એ ધરી ઉપર ચક્ર ફરી રહ્યું છે. કયું ચક્ર ફરી રહ્યું છે? એની વિસ્તારથી વાત કરે છે કે આપના તવ અત્ર ત્રિનાભી, એટલે 3 નાભીવાળું કાળચક્ર. એવી 3 નાભીવાળું કાળચક્ર છે. ક્યાં છે? અત્ર ત્રીજી લીટીમાં યત ત્રિનાભી, એટલે નાભી એ ચક્ર હોય, પૈડું હોય, વચ્ચેનો ભાગનો શું હોય? નાભી. એ કેવી નાભી છે? તે 3 પૈડાવાળી. એ 3 નાભીવાળું ચક્ર છે જે જગતને ખેંચીને દોડી રહ્યો છે. ભ્રમિત આયુ એશામ, એટલે મોટા ભાગના લોકોને શું છે કે ખેંચીને જગતના આ 3 નાભીવાળું ચક્ર જે જગતને ખેંચીને દોડવા છતાં પણ આયુ એશામ ન ધાવતી. આયુ છે ને એ કોના માટે છે? ભક્ત માટે. એશામ એટલે આ ભક્તો જે છે, આગળ વાત કરી કે જે માદક પીણાનો, આપણા ગુણાનુવાદ રૂપી માદક પીણાનો પાન કરતા હોય છે અને એના લીધે પોતાના દેહ ધર્મને ભૂલી જાય છે, એવા ભક્તોના આયુષને હરીને દોડતું નથી. આપનું ત્રિનાભી વાળું કાળચક્ર છે એ જગતને ખેંચીને દોડી રહ્યો છે. કારણ કે ભ્રમી એટલે એકદમ ભ્રમણ કર્યું છે. પેલી લીટીમાં છે જો તે અજરાક્ષ ભ્રમી આયુ એશ, આયુ એટલે આયુષ્ય, એને નથી હરી લીધું. બાકી 3 નાભીવાળું. પછી ત્રીજી લીટીમાં છેલ્લો શ્લોક છે યત ત્રિનાભી, જે 3 નાભીવાળું ચક્ર છે એ સતત ભ્રમિત થઈ રહ્યું છે. એ ચક્રમાં શું શું છે? ચક્ર હોય એટલે બહારની આપણે વચ્ચે નાભી હોય, બહારનું પૈડું ને બહારનો ભાગ હોય, પછી આરા હોય, બધું હોય ને. તો એની સરખામણી કરતા કહે છે કે આપણે જોઈએ અહીંયા બેની બાજુ જરૂર પડશે. ત્રયોદસારમ 13 એટલું બધું ભ્રમિત થયેલું છે. એટલા માટે કહે છે 13 મહિના આરા હોય ને જે પિતા, 13 મહિના એટલે અધિકમાં સહિત થઈને 13 મહિના એના આરા છે. અને પછી ત્રિશતમ ષષ્ઠી પર્વ. હા, અને ત્રિશતમ એટલે 300, ત્રિશત સત એટલે 100, ત્રિશતમ 300 અને ષષ્ઠ એટલે 60, એટલે 360 દિવસ અને રાત, 360 દિવસ અને રાત એના પર્વ એટલે સાંધા છે. એના સાંધા છે. ત્રયોદશારમ એટલે 13 મહિના એટલે અધિક માસ સાથે, અને ત્રિશતમ ષષ્ઠી પર્વ એટલે 360
એના સાંધા છે. અચ્છા, પછી હવે શું કહે છે? ક્ષણનેમી અનંત છત્રી. બરાબર, હવે એ તો બરાબર છે, પણ પછી સાથે સાથે ક્ષણનેમી એટલે 6 ઋતુ એના પરિત છે. બહારનો ભાગ છે એને પરિત કહેવાય. બરાબર ને? 6 ઋતુઓ છે એના પરિત છે. અને એટલું જ નથી, ઋતુઓ માસ ગણાવ્યા, ઋતુ ગણાવી, દિવસ ગણાવ્યા, પણ સાથે સાથે શું હોય છે? સમય. એટલા માટે કહે છે છદાહા છે ને, છદાહા એટલે ક્ષણ, લવ વગેરે. છદાહા એટલે પત્રો, અનંત તત્રાકાર ધારાઓ છે. અને ધારાઓ જે છે એ આ છે. અને એટલું જ નહીં, અને 3 ચાતુર્માસ. ક્ષણ નેમી અનંત છત્રી. અનંત એટલે ક્ષણ, લવ વગેરે એ છે. એની આપણે ધારા કીધી, પત્રકાર ધારાઓ છે, જેમાં 3 ચાતુર્માસ પણ છે. ના ભયમ. ક્યાં છે ભાઈ ના ભયમ? ટીકામાં છે. આધારપૂર્વ વલય છે અને કરાલ સ્તોત્ર તીવ્ર વેગથી આ દોડી રહ્યા છે. એટલે ટૂંકમાં આખું કાળ ચક્રની વાત કરી કે ભગવાન તમારી જે બ્રહ્મ અજસ્ર કારણ બધાનો આધાર કોણ છે? એનું નાભી. અને એ ત્રિનાભી છે. અને એના ઉપર આખું કાળચક્ર ફરી રહ્યું છે કે જેમાં 360 દિવસ છે, 13 મહિના છે, 13 મહિનાના આરા છે, 360 છે એના સાંધા છે. આ બધું જ છે. બરાબર, પણ એ બધું જ ફરી રહ્યું છે. ત્યારે પેલી લીટીમાં ફરી જોઈ લો કે ન તે અજસ્રમ ભ્રમી છે. ભ્રમી આયુ એશામ. પણ એમના આયુષ્યને કોઈ કશું કરી શકે. ભક્તના આયુષ્યને હરી લેતું નથી. બાકી તો આપણે જોઈએ છીએ કે દિવસ રાત જયા કરે છે, આયુષ્ય હણાઈ રહ્યું છે. ક્યારે આયુષ્ય પૂરું થશે ખબર છે નહીં. પણ ભક્તનું આયુષ્ય હણાયતું નથી એટલે શું? ભક્તને આયુષ્ય કાળનું ભય નથી. બરાબર છે, ભગવાનનું નામ લઈએ છીએ, આ શરીર જતું રહેશે તો જતું રહેશે, સો વોટ. જ્યારે એમ કહેતા હોય ને કે યમરાજાને કે યમરાજા તમે આ શરીર લેવા આવ્યા છો, લઈ જાઓ. મારે જે કામ કરવાનું હતું મનુષ્ય શરીરમાં શું હતું? ભગવાનનું ભજન કરવાનું. એ ગુણાનુવાદના અમૃત પિયુષમાં તો મત હતો. મને આ શરીરની એની ચિંતા જ નથી. ખ્યાલ આવે છે કે એને શું કીધું કે જે આગળના શ્લોકમાં જો 17મા શ્લોકમાં વાત કરીને કે જેણે આ પિયુષ પીવાના લીધે દેહના ધર્મને ભૂલી ગયા છે. દેહ ધર્મ એટલે કે દેહનો જ મને ભાન નથી. દેહનો લઈ જાઓ લઈ જાઓ યમરાજા. એટલે ટૂંકમાં કાળચક્ર તો બધા માટે સમાન છે, પણ ભક્તો જે નિર્ભય બની ગયા છે આપના ગુણાનુવાદના પિયુષને લીધે, અમૃતને પાન કરીને, અને એના લીધે નિર્ભય બની ગયા છે. ટૂંકમાં આ બધાને કહે છે તમારે નિર્ભય બનવું હોય, કાળ તો જવાનું છે. કાલક ગચ્છતિ ક્રીડતિ આય. કાલ તો જવાનું છે, આયુષ્ય જવાનું છે, પણ એક વ્યક્તિ નિર્ભય છે જે ભગવાનનો ભક્ત છે. લઈ જાઓ, મારે જોતું હોય તો શરીર, મારું કામ પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું છે કે કેમ એ તો મને ખબર નથી, પણ એટલી ખબર છે કે જે આયુષ્ય તમે આપ્યું મેં ભગવાનની માટે આપ્યું છે. મેં એના અમૃતનું પાન કર્યું છે, માટે નિર્ભય છે. અચ્છા, હવે આગળ કહે છે તો હવે નનું નિરુપાધિક ઉદાસી. હું તો નિરુપાધિ છું. ભગવાન જાણે કહેતા હોય કે તો મારે તો કંઈ ઉપાધિ નથી, હું તો ઉદાસીન છું. કે છે ને મારા માટે બધું સમજ, ઉદાસીન છું, ઉદાસીન ઉદાસીન. તો પછી તું મારી પાસે કેમ માગે છે ભાઈ? બીજા કોઈની પાસે માગને. તો કે મારી પાસે કેમ યાતના કરો છો? કે ભગવાન બીજું કોઈ હોય તો માગો ને. તમે એમ કહો છો કે હું ઉદાસીન છું, નિરુપાધિ છું, તો હું બીજા પાસે કેમ નથી માગતો? તો કેમ યાતના મારી પાસે કરે છે? તો આગળ કહે છે 19મા શ્લોકમાં એક સ્વયં સંજગતસ્ય સૃક્ષયા દ્વિતીયાત્મનદી યોગમાયયા
સુજસ્યદાપાસि પુનર્ગ્રસશીશે યથોર્નાભિર્ભગવન સ્વશક્તિભિઃ. એટલે કે છે એક સ્વયં સંજગત શુશ્રૂષયા દ્વિતીયા આત્મન દીય યોગ માયયા સૃજસી અદહ પાસી પુનર્ગ્રસસી સે. હવે કહે છે કે સ્વયં તમે એક જ છો, એક જ સ્વયં, તમે એક જ સંજાત, તમે એક જ છો, પણ શુશ્રૂષયા આ જગતનું સર્જન કરવાની ઈચ્છાથી તમે શું કર્યું? દ્વિતીયા આત્મન અધિયોગ માયા, તમારે અધીન, તમારે અધીન, તમારે માયા સ્વતંત્ર નથી, ભગવાનને અધીન છે. એટલે કે છે અથર્ણાભિ ભગવાન સ્વશક્તિભિઃ. એ ભગવાન જે માયા તમારી શક્તિ છે એ સ્વશક્તિભિ તમારી શક્તિ વડે કેવી છે? દ્વિતીયા આત્મ અધિયોગ માયા, તમે એક જ છો પણ જગતનું સર્જન કરવાની ઈચ્છાથી યોગ માયા જે તમારી અધીન છે એ તમારી શક્તિ છે એનો આશ્રય લીધો, એ બીજી બની ગયા. અને સૃજતી અદહ, અને તમે સર્જનની ઈચ્છાથી અદહ એટલે આ એટલે વિશ્વ, આ વિશ્વનું તમે સર્જન કરો છો. પાસી એટલે પાલન કરો છો. પુનઃ ગ્રસિષ્યસે, અને ફરી વાર પાછું તમે એનું ગ્રહણ પણ કરવાના છો અને ગ્રસી જશો, એનું લય પણ કરશો. એટલે એકલા બધું કઈ રીતે થાય? તો કે સર્જન પણ હું કરું, પાલન પણ કરું, અને પાછું જ્યારે સમય થશે ત્યારે એનું ગ્રસિસ જશે, એને ગ્રસિસ પણ જઈશ. એવું કઈ રીતે બને? તો કે જે ઉપનિષદનું દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત અહીંયા પણ આપે છે. યથોર્નાભિ ભગવન સ્વશક્તિભિઃ. જેમ એક પૂર્ણ નાભિ કરોડિયો છે એ પોતાની અંદરથી પોતાના જ લાળથી પોતે સર્જન કરે છે, ઝાડુ બનાવે છે, એમાં પોતાનું રક્ષણ કરે છે, અને પછી એમ લાગે કે કોઈક એને ઝાડાને ઓળખશે ત્યારે ઝાડાને પોતાનામાં જ ગળી જાય છે. એટલે જેમ કરોડિયો પોતે જ પોતાનું સર્જન કરે છે, પાલન કરે છે, પાછું જરૂર પડે ગળી જાય છે, એમ તમે એકલા જ છો, બીજું કોઈ હોય તો માગું ને. તમે જ આ માયાને તમારી શક્તિ જે તમને અધીન છે માયા, એનો આશ્રય લઈને તમે સર્જન કરો છો, પાલન કરો છો અને ગ્રસન કરો છો. એટલે આથી આપનાથી ભિન્ન એવા અન્ય દેવતાઓનો અભાવ હોવાથી સકામ ભાવે પણ હું આપનું જ ભજન કરું છું એવો ભાવ છે. બંસીધર મહારાજ કહે છે. પછી હવે આગળ સુંદર વાત કરે છે કે યદ્યપિ માયિકત્વાદ, જો કે શું છે માયિકત્વ? વિષય સુખ, જગતના વિષયનું સુખ એ માયામય છે. ભક્તોને આપ આપવા ઈચ્છતા ન હોવા છતાં પણ અમારા અભિપ્રાય અનુસાર તમે નથી આપવા ઈચ્છતા, પણ અમે જ્યારે માગીએ છીએ, અમે અમારો અભિપ્રાય છે કે અમને પત્ની આપો જેથી હું આ ત્રણમાંથી મુક્ત થઉં. એટલે સકામ ભક્તિની જ વાત કરી. એટલે કે છે અમારા અભિપ્રાય અનુસાર આપ અમને અમારી કામનાનું ઈચ્છા વિશેષ સુખનું દાન કરો. એના માટે 20મા શ્લોકમાં કહે છે. 20મો શ્લોક. નૈતદ્બતાદીશ પદમ ત્વયેપ્સિતમ યન્માયયા નસ્તનુષે ભૂત સૂક્ષ્મં અનુગ્રહાયસ્તપી અર્હિ માયયા લસતુલ્યા ભગવાન વિલક્ષિતઃ. હે અધીશ, પેલી રીતિમાં કહે છે ન એતદ બત અધીશ પદમ તવ ઈપ્સિતમ. હે અધીશ, તવ ક્યાં છે? પેલી રીતિમાં તવ પદમ ન એતદ ઈપ્સિતમ. પદનો અર્થ અહીંયા કરે છે શબ્દ, સ્પર્શ વગેરે વિશ્વનું સુખ. એ કેવું છે? યન માયા, એ તો માયામય છે. વિષયનું સુખ ભ્રમિત કરે છે ને, કારણ કે વિષયના સુખમાં માને છે કે વિષય મને સુખી કરે છે. આવા સુંદર શબ્દો સાંભળીને મને આનંદ આવે છે. તમે કેવા સારા છો, એ શબ્દો પણ મને, અને એ શબ્દોમાં કોઈ આપણે ગમે તે કહી જાય તો દુઃખે થાય. એટલે શબ્દ સુખી પણ કરે, દુઃખી પણ કરે છે. એ બધા કયા છે? માયાના લીધે ભ્રમિત કરે છે. એટલે કે છે પદમ, પેલી લીટીમાં
પદમ શબ્દ વાપર્યો એટલે શબ્દાદિ વિષયો માયાથી થયેલા છે. તનુષે ક્યાં છે? તનુષે શબ્દ બીજી લીટીમાં એ આપ આપો છો. પણ શું કહે છે? ન બત ન એતદ બત તવ ઈપ્સિતમ, પણ તમને આ ખરેખર આપવા ઈચ્છતા નથી. તમારા ભક્તોને તમે આમાં આપવા ઈચ્છતા નથી. તમે ભક્તોના વિશેષ સુખમાં અટકાવવા માગતા નથી, એટલા માટે આપવા નથી ઈચ્છતા. કહે છે હે અધીશ, આપ અમને જે શબ્દાદિશ વિશેષ સુખો માયાથી આપો છો તે આપની ઈચ્છાથી આપતા નથી. તો અનુગ્રહાય ક્યાં છે? ત્રીજી લીટીમાં અનુગ્રહાય સ્વપી તું અપી અનુગ્રહાય વિસર્ગ જે સકાર છે વિસર્ગ અનુગ્રહાય તું અપી અર્હી માયયા. અર્હી એટલે કારણ કે માયાથી પરિચિત. અર્હી પછી આપણે લઈશું માયયા લસતુલ્યા ભગવાન વિલસતી. પરંતુ તમે અમારા પર અનુગ્રહ કરવા માટે કેમ અનુગ્રહ કરવા માગો છો? કે જેથી અમે ત્રણ ગુણ ચૂકી શકીએ અને મોક્ષને માટે અમારા મનને છૂટી શકે. એટલે વિષયના સુખ શેના માટે છે? લગ્ન કરે છે, બાળકોની ઉત્પત્તિ કરે છે, શેના માટે? કે ત્રણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે. અનુગ્રહાય તમે અમારા પર અનુગ્રહ કરો છો શેના માટે? કે જેથી આ ત્રણ ઋણમાંથી મુક્ત થઈએ અને મનને મોક્ષમાં જોડી શકીએ. અને એટલા માટે જ કે છે ખરેખર એ અધિશ પદ એટલે આપણે કીધું ને ત્રણ શબ્દ વગેરે સુખ વિશેના માયાને દે છે, છતાં તમે અમને તનુષ્ય આપો છો. ભૂત સૂક્ષ્મ એટલે ભૂત સૂક્ષ્મ પદમ એટલે પંચમહાભૂતના બનેલા વિષયો. એક શબ્દ જોવાનું રહી ગયો હતો ને, ભૂત સૂક્ષ્મ પદમ એ જશે. ભૂત સૂક્ષ્મ પદમ એટલે પંચમહાભૂતના બનેલા આ વિષયો શબ્દ સ્પર્શ વગેરે છે એ યન માયા જે માયાને લીધે તનુષ્ય જે આ શબ્દ સ્પર્શ રૂપ કયા છે માયાના કારણે છે. સત્ય નથી કે જે મને આપણે સુખ આપી શકે, પણ છતાં માયાના લીધે ઉત્પન્ન થયેલા માટે તમે આપો છો. શેના માટે? અનુગ્રહાય તમે અમારા પર અનુગ્રહ કરો છો કે જેથી આ ત્રણમાંથી મુક્ત થઈ શકે. પછી અર્હી કારણ કે માયા લસતુલ્યા ભગવાન વિલક્ષતી. તો એ માયાના કારણે પરિચિત બન્યા. કેમ કે અત્યારે ભગવાન તો સચ્ચિદાનંદ છે, સર્વત્ર છે, પણ છતાં માયાના લીધે પરિચિત થઈને તુલસીની માળા ધારણ કરે. તુલસ્યા લસત તુલસ્યા એટલે તુલસીથી યુક્ત એવા આ ભગવાન વિલક્ષતી દ્રષ્ટિગોચર થયા છે. એ ખરેખર તમે અમને વિષય સુખ આપો છો એ પણ અમને ઋણમાંથી મુક્ત કરવા માટે કે એક દિવસ વિવેક આવે કે અમે મોક્ષ માટે પ્રયત્ન કરીએ, અને એના કારણે તમે અમારા પર અનુગ્રહ માટે દ્રષ્ટિગોચર થયા છો. નહીંતર ભગવાનના દર્શન કરવા બહુ મુશ્કેલ છે, પણ અનુગ્રહ માટે તમે અમને તુલસીમાળા ધારણ કરેલા એવા માયા. અને અહીંયા માયાનો અર્થ શું થાય છે? માયાથી પરિચિત બનેલા એટલે કે એક નાનકડું સ્વરૂપ ધારણ કરેલા એવા શોભાયમાન તુલસીથી યુક્ત એવા ભગવાન અમને દ્રષ્ટિગોચર થયા છે. તેથી આપણા દર્શન કેવા છે? ભોગ અને મોક્ષને આપનારા છે. મારે શેના માટે જોઈએ છે ત્યાં દર્શન? ભોગ માટે. એક સમાન શીલવાળી પત્નીના માટે લેવા લાગે છે. 21મા શ્લોકમાં બહુ સુંદર પ્રાર્થના કરે છે. છેલ્લી પ્રાર્થના છે, જોઈએ. તમ તયાનુભૂત્યોપરતક્રિયાર્થં સ્વમાયયાવર્તિત લોકતંત્રં નમામ્ય ભીક્ષણં નમનીય પાદ સરોજમલ્પીયસી કામવર્ષમ. પહેલાં તો છેલ્લો ત્રીજી લીટીનો શબ્દ જોઈએ તો કે નમામિ અભિક્ષણમ નમનીય પાદ સરોજ. તમારા સરોજ એટલે કમળ, ચરણ કમળ, પાદ એટલે કમળ, પાદ એટલે ચરણ, એટલે ચરણ કમળ રૂપી ચરણ એટલે કમળ રૂપી ચરણો એવા ચરણ કમળને ચરણરૂપી કમળ એટલે ચરણ કમળને અભિક્ષણમ એટલે વારંવાર નમામી. તમારા પાદ કેવા છે? ખરેખર નમસ્કાર યોગ્ય છે.
માટે મારા ચરણોને વારંવાર નમસ્કાર કરું છું. પણ છે કેવા? તમ તું અનુભૂત્યા, આ છે ને માંથી તું નીકળ, તું અનુભૂત્યા ઉપરત ક્રિયાર્થમ. અનુભૂત્યા એટલે કે શું છે? આત્મજ્ઞાનેન ઉપરત અનુભૂત્યા ઉપરત ક્રિયાર્થમ. પેલી લીટી જો, ત્વમ તમે, તું અનુભૂત્યા ઉપરત ક્રિયાર્થમ. ક્રિયાર્થમ એટલે ક્રિયા સાધ્ય. ક્રિયા સાધ્ય અર્થ એટલે પ્રયોજન. ક્રિયા દ્વારા જે પ્રયોજન છે તે ઉપરત એ ઉપરામ પામેલું છે. કેમ ઉપરામ પામેલું છે? અનુભૂત્યા. અનુભૂત્યા એટલે કે આત્મજ્ઞાનના કારણે જે ક્રિયા દ્વારા જે કંઈ પ્રાપ્ત કરવાનું બધું હવે જતું રહ્યું છે. યાદ આવે છે ગીતાનો શ્લોક? યાદ આવે છે? યસ્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યં ન વિદ્યતે. જે આત્મનેવ સંતુષ્ટ, જે પોતાનાથી સંતુષ્ટ છે. આપણને કાર્ય ક્યારે કરવાનું મન થાય? કે જ્યારે હું મારાથી સંતુષ્ટ નથી. અને મારાથી સંતુષ્ટ ક્યારે થાવ? કે જ્યારે પરમાત્માનું જ્ઞાન થાય કે પરમાત્મા જ મારો આત્મા છે, હું પૂર્ણ છું. મારે પૂર્ણ થવા માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. શરીરમાં તો પૂર્ણતા છે જ, મનમાં અપૂર્ણતા છે, પણ પૂર્ણતા તો મારું સ્વરૂપ છે. અને એટલા માટે ક્રિયા દ્વારા જે અર્થ પ્રયોજન પ્રાપ્ત કરવાનું એ કેવું થયું છે? ત્વમ તું અનુભૂત્યા ઉપરત ક્રિયાર્થમ. જેને જ્ઞાનથી સર્વ કર્મના ફળનો વિરામ પામે, કર્મફળ પ્રાપ્ત કરવા માટેનો વિરામ પામે છે. હવે એને કર્મ કરવાની આવશ્યકતા નથી. અને છતાં આપ તો કેવા છો? સ્વમાયયા આવર્તિત લોકતંત્રમ. લોકતંત્ર એટલે વિશ્વની રચના માટે સ્વમાયયા પોતાની માયા વડે આ વિશ્વતંત્રને આપ ચલાવી રહ્યા છો. એવા આપને જે નમન કરવા યોગ્ય છે એવા આપના ચરણ કમળને વારંવાર નમસ્કાર કરું છું. અલ્પીયસે કામ વર્ષમ. હજી શબ્દ રહી ગયો, પણ આપ કેવા છો? અલ્પીયસે કામ વર્ષમ. કામ વર્ષમ એટલે કામનાની વર્ષા કરનાર. અલ્પીયસે એટલે સકામ. અલ્પ એટલે સકામ. મનુષ્ય વિશે અથવા તો સકામ ભક્તિ કરનાર માટે આપ કામનાની વર્ષા કરો છો. ખ્યાલ આવે છે? એક બાજુથી શું કહે છે? કે જેણે આત્મજ્ઞાન છે એને બધા જ કર્મો હવે સરી ગયા છે, એટલે કોઈ કર્મ દ્વારા કોઈ પ્રયોજન રહ્યું નથી. પણ એ લોકો તો કંઈ કર્મ કર્યા નથી, પણ છતાં તમારું આ જગતતંત્ર ચાલુ રહે અને એના માટે તમે માયા દ્વારા આ જગતતંત્રને ચલાવી રહ્યા છો. એવા આપના ચરણોમાં હું વારંવાર નમસ્કાર કરું છું. અને એટલું જ નહીં, જે સકામ ભક્તો છે એના માટે તમે કામનાની વર્ષા કરું છું. ઓકે, એટલે અહીંયા એમની સ્તુતિ પૂરી થઈ. છતાં હવે છે એ કોણ છે? મૈત્રી મુનિ. મૈત્રી મુનિ કહે છે અત્યારે આટલા શ્લોકમાં 21 શ્લોકમાં, એટલે ક્યાંથી શરૂ કરી એમણે? 13મા શ્લોકથી 21 શ્લોક સુધી કદર્મ મુનિએ સ્તુતિ કરી. ત્યારે એ સ્તુતિના પરિણામે શું થયું એ 22મા શ્લોકમાં કહે છે. ઋષિર્વાચ ઇત્યવ્યલિકં પ્રણનોતુ લબ્ધનાભ ઇતિ વ્યલિકં પ્રણનોતુ અબ્જનાભ તમાબભાષે વચસામૃતેન સુપર્ણપક્ષો પરિસોચમાનઃ પ્રેમસ્થિતો વીક્ષણ વિવ્રત ભૂઃ. ઋષિ કહે છે, મૈત્રી મુનિ બોલ્યા, ઇતિ અવ્યલિકમ. અવ્યલિકમ નિષ્કપટ. એવા પોતાની વાતને સ્પષ્ટ રીતે કહી દે છે. નિદ્ર પોતે દંપણ કરી શકે, હું તો તમારી પ્રાર્થનાઓના માટે કરું છું. ખરેખર જે છે એ બધું જ એમને સ્પષ્ટ કરી દીધું છે. માટે એમના માટે શું કહે છે? અવ્યલિકમ. આ રીતે અવ્યલિકમ પ્રણતો અબ્જનાભ. આ રીતે જે નિષ્કપટ છે એવા ગંધર્વ ઋષિએ અબ્જનાભ જે કેવા છે?
અબ્જનાભ અને પદ્મનાભવાળા ભગવાનને પ્રણામ કર્યા. ત્યારે તમ અભાસે વચસામૃતેને ત્યારે ભગવાને સુપર્ણ પક્ષો પરી રોચમાના ગરુડના આપણે આગળ આવી કીધું ને કે ગરુડના ચરણ ઉપર એમના પગ રાખેલા છે કે ગરુડજીની પાંખ ઉપર શોભતા આમ તો ચરણ રાખ્યા સુપર્ણ પક્ષો પરી રોચમાન ગરુડજીને પાંખ ઉપર શોભતા એવા પરમાત્મા રોચમાન એટલે શોભતા પ્રેમ સ્મિત પ્રેમપૂર્વક સ્મિત કરી અને એટલે આમ જોતા હોય એટલે આંખને ભ્રમર છે શું થાય જરાક કેવી થાય વિભ્રત એટલે એમની જે કાપડ છે જરાક ઓલી ત્રાસી થાય જેને કહે છે પ્રેમયુક્ત સ્મિતભરી દ્રષ્ટિથી વિચલિત થયેલી ભ્રમરવાળા પદ્મના ભગવાન શું કહે છે તમ અભાસે વચસામૃતેન એટલે પ્રેમ અમૃત એટલે અહીંયા પ્રેમ ટૂંકવાણીથી કહેવા લાગે છે એટલે શું કહે છે મૈત્ર મુનિ કે જ્યારે આ પ્રકારે સ્તુતિ કરી ત્યારે ગરુડજી ઉપર પાંખ પર શોભાયમાન એવા પરમાત્માએ પ્રેમયુક્ત સ્મિતભરી દ્રષ્ટિથી વિચલિત ભ્રમરવાળા પદ્મનાભ ભગવાને અહીં વર્ષા ભર્યા નિષ્કપટ કદમ ઋષિને આ વચન કહેવા લાગ્યા. ચાલો અટકે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરપાતર આજુહાવ ઉત્પેતિ તન્મયતયા તરોપિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ